નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન અપડેટ ઓગસ્ટ 2025. તો મિત્રો, 1 ઓગસ્ટથી ગુજરાત રાજ્યના જે પેન્શનને મળશે આ મોટી ભેટ. પેન્શનને ખુશીને ઝૂમી ઉઠશે મિત્રો. તો તમે જાણો છો મિત્રો, 1 ઓગસ્ટથી જે પેન્શન મળવાનું છે તે પેન્શનમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. DOPPW દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો સોરી મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અવશ્ય જોઈન થઈ જજો તમારા ચેનલ પર મિત્રો. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, DA, DR, HRA અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ હરેક માહિતી. વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, જો પેન્શન ધારક છો તો દર મહિને પેન્શન મળે છે, તો આપણી આ ચેનલમાં દર મહિના છેલ્લી તારીખે વિડીયો બનાવી જાણ કરી છે કે તમને તે મહિને પેન્શન કેટલું મળશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, 1 ઓગસ્ટથી જે નિયમ બદલાવ કરવામાં આવ્યો છે મિત્રો, ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર કે પેન્શનમાં મોટું અપડેટ આવી ગયું છે મિત્રો. જે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનધારકો છે જેના વય પ્રમાણે એટલે ઉંમર આધારિત પેન્શનમાં નવો બદલાવ આવ્યો છે મિત્રો. જો તમારી ઉંમર થતી છે તો તમારું પેન્શન 1 ઓગસ્ટથી તમારું પેન્શન તમારા ખાતામાં જમા થશે. જે મૂળ પેન્શન આવે છે, મૂળ પેન્શન સાથે મિત્રો આ એક બીજો વધારો, નવો નિયમ સાથે બીજો વધારો પણ તમારા ખાતામાં જમા થશે. એટલે કે મૂળ પેન્શન પર આવવાનું છે, છતાં જો તમારી ઉંમર વય પ્રમાણે ઉંમર જો તમારું નામ આવતું હોય કે તમારી ઉંમર થતી હોય તો તમારે તેને પર વધારો તમને મળવા જઈ રહ્યો છે મિત્રો. તો સૌપ્રથમ મિત્રો, ઉંમર આધારિત પેન્શન. જો 80 વર્ષના ઉંમર થતી હોય તો મિત્રો, તમારે જો 80 વર્ષના ઉંમર થતી હોય તો મિત્રો 80થી લઈને 85 વર્ષમાં 20% તમારો ફાયદો થવાનો છે. મૂળ પેન્શન કરતાં 20% પેન્શન તમારા ખાતામાં જમા થવાનું છે. દાખલા તરીકે મિત્રો, જો તમારું પેન્શન 20,000 રૂપિયા હોય અને તમારી ઉંમર 80 વર્ષ થઈ ગયા હોય અને 80 વર્ષમાં તમે આવી ગયા હોય તો તમારા 20% પેન્શન તમને મળવા પાત્ર થશે. એટલે કે 20,000 તો મૂળ પેન્શન છે અને અમારે 20% એટલે મિત્રો 4,000 રૂપિયા તમારું મૂળ પેન્શન, નવું પેન્શન તમારા ખાતામાં જમા થશે. એટલે કે મિત્રો, તમારું પેન્શન 24,000 રૂપિયા તમારું પેન્શન જમા થશે. જો તમારી ઉંમર આધારિત વય મર્યાદિત એટલે કે 80 વર્ષ થતા હોય, તમે 80 વર્ષમાં તમારો જો ઉંમર આદેશ આવી ગયો હોય તો તમને મિત્રો 4,000નું નવું મૂળ પેન્શન એટલે 4,000 પ્લસ તમારા ખાતામાં જમા થવા જઈ રહ્યું છે મિત્રો. તો આ વાત થઈ તો મિત્રો, ઉંમર આધારિત નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. સાથે મિત્રો, જો તમારે 85થી 90 વર્ષ જો તમારી ઉંમર આધારિત હોય, તમારી ઉંમર 80 વર્ષ થઈ ગયા હોય તો તમને સરકાર દ્વારા બીજો પણ મહત્વની અપડેટ આપવામાં આવી છે. જેમ 80થી 85 વર્ષના ઉંમર હોય તો 20%નો ફાયદો મળે છે, તેવી જ રીતે મિત્રો તમને હવે 85થી 90 વર્ષ જો મારી ઉંમર થતી હોય તમને 30%નો ફાયદો તમને મળવા જઈ રહ્યો છે. તો આ મિત્રો, જો તમારે જેમ ઉંમર વધશે તેમ જેવી થશો તો તમારા ખાતામાં તમારા પેન્શનનો વધારો જોવા મળશે. તમને કહ્યું મિત્રો, 80 વર્ષની શરૂઆતમાં 4,000 પ્લસ 4,000નું મૂળ પેન્શન 4,000 વધારો મળશે. ત્યારબાદ 85થી 90ની આસપાસ 30%નો વધારો મળશે. 90થી 95ની આસપાસ તમારા ખાતામાં 40%નો પેન્શનમાં વધારો જોવા મળી શકે છે. એટલે કે 1 ઓગસ્ટથી મિત્રો તમારા ખાતામાં ઉંમર આધારિત જો તમારે આવતું હોય તો તમારું ઉંમર આધારિત 1 ઓગસ્ટથી તમારું મૂળ પેન્શન તમને મળશે. મૂળ પેન્શન સાથે તમારા ઉંમર આધારિત દાખલા તરીકે 80-85 થતા હોય તો 20%ના અંદાજે 4,000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે મિત્રો. આમ જો તમારે 100 વર્ષની ઉંમર થતી હોય તો તમારું મૂળ પેન્શન પ્લસ 50% તમને મૂળ પેન્શન સાથે તમારા ખાતામાં જમા થશે મિત્રો. તો ઓગસ્ટ મહિનાથી આ મહત્વની અપડેટ આપવામાં આવી છે કે જો તમારું મૂળ પેન્શન અને મૂળ પેન્શન પ્લસ જે આ જે છે વય પ્રમાણમાં જે ઉંમર આધારિત પેન્શન તમારા ખાતામાં જમા થશે. જો તમારી ઉંમર 80 વર્ષના થઈ ગયા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો. તો પેન્શન અપડેટમાં નવા નિયમ સાથે DOPPW એક મહત્ત્વની અપડેટ આપી દીધી છે. તેમણે કહી દીધું છે કે ઉંમર આધારિતમાં
જો તમારી ઉંમર થતી હોય તો તમારું પેન્શન તે મૂળ પેન્શન થતાં પેન્શન પ્લસ આને મિત્રો કરુણા ભથ્થું પણ કહી શકાય છે. 80થી વર્ષ ઉપરના જે પણ ભથ્થું તમારે અલગથી મળશે તેને કરુણા ભથ્થું તમને કહેવામાં આવે છે. આ કરુણા ભથ્થું તમારા હરેક પેન્શન સાથે તમારા ઉંમર આધારિત વય પ્રમાણપત્ર સાથે તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે. જો તમારી ઉંમર આધારિત 80થી ઉપર થતા હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. પેન્શનના નવા નિયમ સાથે આ નવો નિયમ બદલવામાં આવે છે મિત્રો. તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.